તો એમણે જે ગાંધીજીનો સંદર્ભ હતો, એ સમયનો જે સંદર્ભ હતો, એ સમયના સંદર્ભની વાત કરી છે. અને આજે સાચારની અંદર આપણે જોઈ રહ્યા છે કે રાહુલ ગાંધીએ સાતત્યતાપૂર્વક પહેલાં 4000 કિલોમીટરની પદયાત્રા કરી, ત્યારબાદ 6316 કિલોમીટરની પદયાત્રા કરી, અને આ પદયાત્રાની અંદર એમને એક જ સંદેશો આપ્યો છે. બીજી વખતની પદયાત્રામાં ન્યાય સંદેશો આપ્યો છે, અને પહેલી વખતની પદયાત્રામાં આપણને બધાને ખબર છે જે નફરતની દુકાન ખુલી ગઈ હતી, એમાં પ્રેમની દુકાન અને લોકોને સાથે જોડવાની વાત કરી હતી. એટલે હું માનું છું કે અને અલગ રીતે નહીં લેતા. તમે પણ હજુ એને વ્યવસ્થિત રીતે તમે જેમ મને સંભળાયું એમ આપ પણ એક બે વખત જો સાંભળશો તો આપણને ચોક્કસ એનો ભાવાર્થ સમજાય. એ જે તે વખતનો સંદર્ભ અને આજના સંદર્ભમાં મોટો ફરક દેખાય છે. ઇરાદાપૂર્વક પણ ના કહેવાય કે એની જીભ લપસી એમ પણ ના કહેવાય. અને તમે જુઓ તો ગાંધીજી માટેનો જે આદર્શ છે કે ગાંધીજી એક આપણા દેશની અંદર એક પ્રતીક છે. આપણે ગાંધીજી માટે રાષ્ટ્રપિતા એટલા માટે જ શબ્દ પ્રયોગ કર્યો છે કે ગાંધીજીએ અહિંસા અને આપણને બધાને ખબર છે કે એના માધ્યમ દ્વારા દેશને કોઈપણ જાતના શસ્ત્ર વગર આઝાદી અપાઈ છે. એટલે એક આદર્શ બન્યો છે, એક રોલ મોડેલ દેશ માટે ગાંધીજી એ બન્યા છે. મેં હમણાં જ કીધું કે અમારા ગેહલોતજી છે એમને ગાંધી વિચારને પૂરેપૂરો પચાવ્યો છે અને પ્રજા સમક્ષ મુખ્યમંત્રી તરીકે પણ પ્રચાર તરીકે એમણે સાબિત કરીને બતાવ્યું છે. એમ હું માનું છું કે રાહુલ ગાંધીને જે દિશામાં રાહુલજી પ્રયત્ન કરી રહ્યા છે એ રોલ મોડેલ તરીકે મહાત્મા ગાંધીજીને લઈને આજે રસ્તા પર નીકળી પડ્યા છે. મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે, એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણીસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે.